એમ કરીને ઓટા મારી થાચી ગયો છું. કારણ કે નાગરને બે જણા આ થાળીઓનો જ લોટ હાલવામાં રહે છીએ. તે કંટાળો આવી ગયો. એમ કીધું આ છેલ્લો સાથે હાલ્યા બધા છેલ્લો લોટ. પેલી 4 ઓછી હતી ને તે કીધું આ બીજી બધી વધી છે તે 24 જેવી હારીએ છે તે કીધું 524 હાલ દઈએ. હાલ લેવા દે મને તો આ શેઠના આઈકન પાછો શેઠ તો બુઓ પાસે કે પાછો હોદ્દા પેલા આપવાના હતા તે થાળીઓ લેવા એટલે કે અત્યારે મેલી જઈએ એમ થાય. હું કીધું હાર જ ને ભાઈ મેલી જાઉં છું. કોને બહુ ઉતાવળ છે. આ નાગરનો અવસર પતે 4 દાડા થયા એમાં 496 થાળીઓ પોકાડી છે અને હજી 4 થાળીઓ હાલવા આવ્યા ને આમ તો કે હું પોકાડી જોઈ આ શાણા આવશે તે મારા ભાડું પાસે આવ્યો તો ખરો. આવો થા આયા ને મારી વાતો કરો છો. મારી તો ગણતરી મારે કરવી પડે કે લ્યા કરવી જ પડે કે હું તો થાચી ગયો બોલો ફોટા પેલા કર્યા બોલ. અને થાકી જાતે આ લઈ જાવ કોક સાધન ના કરી દેવું પડે તમારે ભાડું લઈ લેવાનું હોય. પણ તો તમે લઈ જશો તે તમારે કરીને આપવું પડે કે. અરે સાધન વાળા તમારે એક રાખવો પડે શકડો. શકડો તો લાવી દીધી કમ્પ્લેન કરી નાખો બધી હેડો પછી હું જવાન કરું. કેમ કે મોડું થાય છે ઘણો કામ છે મારે. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 લ્યા તો 24 વિહોણી કને વિહોણી અલ્યા એમ નહીં વિહોણી તમારે થાળીઓ. અલ્યા થાળીઓ તો છે વિહોણ. અરે વિહોણી તારી ઇન્દમ તો તારી છોટી લાવ્યો છું. ગંડી તો કરવા લાગતો છું. લોકો આલા કોક લઈ જશે. અલ્યા પણ થાળીઓ છે મેં તો ભાડી નહીં વિવાયેલી તો. આ તો વિહોય તાને તે આટલી થઈ તાને મારે તો 4 જ બાકી છે. એ તો તમારી થાળીઓ વિહોણી છે એટલે તમે તાર રાખો આમ. બરોબર ચેક કરવા દે કમ્પ્લેટ જોવું પડે. હા જોઈ લે કમ્પ્લીટ. છેક તમે મને લાગો છો પેલા એ લાગો છો. પણ હારું પમદાર તો તમે 496 આલી જતા લ્યા. હાલી જ જ્યાં તાક દે. અને 4 જ બાકી હતી. આ તો વિહોણી હતી. આ તો બધું ખૂણામાં બધી પડી હતી ને બધું કીધું વેલી લઈ જવા દે. કીધું આ તો મારકાવાળી તમારા જ મારકાવાળી છે. ત્યાં આ એ કમ્પ્લેટ વિહોણી હતી. કમ્પ્લીટ ત્યાં છે નવી હોય તે લ્યા. એ તો મને એવું ખબર હાથમાં હોય આપણને ખબર. તે તમે 4 ખૂણા મેં લે ચાળવી વાળી હશી કે. આમાં મારી ખૂણામાં જ પડી રહી હતી. અને વી બીજી થઈ તાન તે માર તો બીજી લઈ ગયો તો ખાસી તો એટલે 520 થઈ ના તમારે. તાણ મારા પાછા મહિના છે પાછા વિવાહ છે હોળી પાસે છોકરાના. તે પાછો ફરક હા આ 520 નું ભાડું ગણી નાખું. 520 નું ભાડું કરી નાખો. અરે 520 નું હાલ દેશે ને ભાઈ. 520 નું ભાડું ગણવું પડે કે ભાઈ. આલુ રહે તાર 20 નું ઉપરનું બાકી હે. અલ્યા 4 તમે તે દાર 496 નું મેલી જતા અને મારી 4 બાકી રહેતી પણ આ વિહોણી એટલે એ ભાડું તો ગણવું પડે. તમારી થાળીઓ તમારી કા તાણ એ વાત વિહોણી હશી લે. એમને ના આવ્યો થાળીઓ તમારી એટલે કશો તો એ તો કોઈ નાગર ને પોકાડી દેશે કે બાકીના પૈસા તો શીખવી ના 1360 રૂપિયા તોય હા તો પોકાડી દેશું. બરોબર કે એ ઉપરના તાલે તો વિના તાલવાના હે. એ ઉપરના આલ્યા હતા તો ઉપરના જો કે 160 રૂપિયા બાકી રોય. હા તે રોજ કર બરોબર કે એ તો નાગર ને કોઈ આલી જાય. હવે ભાઈને કહેજો તે નકર નાગરિયાનું ઠેકોણ નહીં. ના ના તો ભાઈ કોઈ અને હું કહું છું મારે મહિના છે અવસર છે પાછો. હજુ મહિના શેરી શકે તે આલજો પાછા. કશો તો ને તું તાર લઈ જજે તારા માટે તો ઘર ઉઘાડું છે લ્યા. કશો તો નહીં હો અડધી રાતે આવું તોય મળશે ને. અરે ગમે ત્યારે આય હા હેડો હો કોઈ ચિંતા નહીં. આમ તો ને ખરા ભાઈ મારા જોક થાળીઓ લઈ ગયેલા 4 બાકી રહી જતી મગી થાળીઓ બી વણી અને બીજી બી થઈ તે મારો ફાયદો જ થયો કે. પણ અમતાલ એમ કરું છે મારે પેલી હોદાની પડી છે ને એ રે ના હોય તો આલુ એ દાડા અવસર હોય દાડા ન તે પછી એ ખાસી છે તે લગભગ 50 જેવી લઈ જાવ તો બીજી બહુ થાય તો મારે જેટલું થાય પછી ઘરમાં અને હોદાની જોથી મળવા તારે અમતા જો તો આમ શું પેલી એ થાય પણ વળી હાલવા દેજે તો હું થઈ જા મારે લાઈને યાર જો એ આ નાગરના જમ 108 બાકી બસ કે હું શાંતિ થઈ જાય. આ મારા આવી જાય કોઈના અક્ષર આવી તો ફટાફટ હાલો અને હું તો મારી થાળીઓ વિવાહ મંડી છે ને ગામમાં બીજમાં નવી વાત હોય પણ મારી તો વિવાહ છે એક અમું છે તારું હું અમું વળી કોઈક આવશે તો એના વરાવું છું તો મારા ભાડું ચાલુ રાખ ડબલ થાય થાળીઓ ભાડું ચાલુ રહ અમું રહ
તાણું બેઠા બેઠા આમ ખાવું જ છે શાંતિથી મજા લેર કરવી છે. આ ધંધો કરવો છે, બીજો ધંધો જ કરવો નહીં. આ વાહન ગામમાં આલવા ભાડો લેવો થાળીઓ બી હોય તારું હું ગામમાં અવસર તો એક તાર મારે હમુરા કોઈ માથાકૂટ તો નહીં. પેલું શેતો કરવાનું વળી વંઘાથી જવું ભાજ્યોના ખાતર ને પાણી એ બધા ડફાકા મેળ દેવા છે અને આરા વાહણોના ધંધા કરવા છે તે ગામમાં અવસર હોય હું કહું લઈ જ જો એટલે મારા હમુરા રાત બધું પાણી બોણી પીવા દેનાનું તારું હું થાક લાગ્યો. કાલનો એક દાળામાં અવસર આવ્યા છે તે અમુક તો બેહવાય નહીં મળે તારે જફા થઈ. આમ તો શીખર શું કરતા હશે આ 10 દાડા બાકી છે મુહૂર્ત કાઢીને આવ્યા ઘેર જો તો ઘેરે ડોસી ગયે તો શેતમ જ્યાં આવ્યું એટલે આ શેતમ જવાનો અત્યારે અમે ટાઈમ છે બી વણામાં 10 દાડા બહાર છે અને શીખર ઘેર છે અને 2 વાટા મારી આવ્યો પણ નહીં ભેગો થયો કે મારો આમ શેતળમાં ઓટો મારો પછી એમ છે કે શું છે શીખર જોવું તો પડશે જ કે અમે 10 દાડા જ બાકી છે. અરે આમ શું જ છે આમ ચાલે હા નાગર બોલ ભાઈ. અત્યારે આ ટાઈમ છે શેતમ આપવાનો. શ્યામ આ પાણી વાળા કલાક છે રી. અરે હા વિવાના 10 દાડા જ બાકી છે. એ તો અમારે ચિંતા ના કરવાની હોય, તમારી ગોળી અમારે ના હોય, અમારે તો બધા હોમાંથી આવશે. છે પેલા શેઠને કીયા વાહનોનો ને એ થાળીઓનો તો શેઠને તારીખ ની ખબર પડશે કે આમ તને કેવી વાસે એટલે શેઠ તો હોમાંથી આવશે કે ભાઈ આ થાળીઓ લઈ જજે ને તારા મંડપ જેટલા ફરકા દો છે ને બધું આવશે. હવે 20 ટકાથી ફોન આવ્યો હોજે માર દો અને થાળીઓનું બધું નક્કી કરી દીધું. એ તો આવશે તો તારીખ ની ખબર પડશે ને ના કોને વાત છે ને એટલે હોમો આવશે. ઓય અત્યારે અમે 10 દાડા જ બાકી છે તારે મજૂર ના કરી દેવાય લે. અલે આ ગામમાં વાળી મજૂર કરીએ તો કોઈ શાન ના લાવા. અરે હું શેર ના લાવ તારે મજૂર સેવા આવો 20 તો ટકાથી રાતે જ મારો ફોન આવ્યો તો. ફોન ના વિશ્વાસ ના રવાય. 20 ટકાથી સીધું આવી જાય કાલ સવારે હોમાંથી ફોન આવ્યો કે ભાઈ પૈસા ની તો કોઈ વધુ નહીં પણ સીધું તારા ઘેર પહોંચી જાય એમ કીધું. એવું કીધું છે. તારા તો હોમાંથી આવશે. અને થાળીઓનું શું કર્યું? કાર્યો તે તો આવશે શેઠ. એમ ના આવે તો પણ આપણે ભેગા થી આવવું પડે. પેલો હોદી ખરો ને હા હોદી હોમાંથી કહેતો તો કે કેટલા દાગીના બનાવું હોમાંથી કે કાલ તૈયાર કરીને આલ દઈએ. એવું કહેતો હતો. તારા અઠવાડિયે મોડે હોદી નો ફોન આવ્યો તમારે. મેં કીધું મારે પૂછવું જ પડે કે અમે 10 દાડા બાકી ના, આમ તું ના. મને ઉઘરાણી કરતો હતો એટલે પછી મારે ફટ લઈને આ તો તારા બધા આગળ હું છે ઊભું તો રહું જ પડશે કે. તારી હિંમત તો આ યાદ કરાયો. હા હોદી નો ફોન આવ્યો તો હોદી કે દાગીના 4 દઉં છીએ કે 5 દઉં છીએ બનાવી દઉં કે પૈસાની કોઈ ચિંતા કરે ને તું. એવી તું તો ઓળખાણ કરી દીધી લાગે છે. તાન આ બધો ઘણી ઓળખાણો એવું તાન પેલો આ શું કહેવાય પેલો પેલો આ પેલી થર્મોસ પેલો આવે ને શું કહેવાય પાણી પીવાનો પેલો આવડો આવું છે મિનરલ ઉવ્વ. મિનરલ વાળાનો ફોન આવ્યો તો. બધું તાન તો નક્કી. બધું નક્કી થઈ ગયું ખાલી આ પેલો મુલતાન શેઠ છે ને ઓવે એને એ તારીખ ની ખબર નહીં પડી ને કે ઘેર આવશે એમ થાના એ રહ્યો. એમ જ કઈ ને કેવું પડશે કે તાન પેલો સાડીઓ વાળાનો ફોન આવ્યો તો મારતો કે છે ને આવો તો લેવા આમ થા ભાઈ. તે કી લઈ આવીએ આપણે હેરો. કીધું જી આવીએ છીએ કીધું હજી તો 10 દાડા વાર છે કીધું 4-5 દાડા હોય એટલે જઈએ. આમ તો જો અગાઉ લાઈન 10 દાડામાં અહીં મેલ દીધું હોય તો પછી આપણે એમ ડોટા ના 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 પોકે. એને એવું કીધું તા તું તાર પૈસાની ચિંતા કરે ને તું તાર લઈ જ જા જેટલું જોવો એટલું. ચિંતા નહીં પણ આપણે જે સામાન બધું જોતો હોય તો લાવી તારે દેવાનું. પાછું એક ધોતિયું ને ચપ્પુ લઈ લેવાનું હું કીધું. હું તો 2 જોડ લાવી દીધો છે. અરે તીજો લઈ લેજે તું મને નહીં લઈ આવે તું તાર લઈ લેજે કા. હા હું તો લાવી જ દોય કે તાન વિવાહમાં વટથી વિવાહ કરવાના હે. વઠ્ઠી જ કે આપણે વડઘોડું કરી દેવાનું. ગોરી વાળાનો ફોન આવ્યો તો કે આગલા દાડા આવી જઈએ. હું તો આગલા દાડા એવું કરવા કે 2 દાડા કાઢજી વળગો. 2 દાડા કઢા તો બેન્ટ વાળા બધા તૈયાર જ છે. હવે તાર હું જાઉં તારે પૈન આવે તું. હા ને હું એ પાવા દે છું પણ આ બેલો વાળી હે ને એક તો પાવા વાળી કે એક શેરો કલાક થઈ ગયો એક શેરો કલાક થતો હે. કોન્ટીનો ઠેકો ને 2 કલાક મને જીયાવા દે કરીએ રે ને. અને બીજું કોઈ કોમ હોય તો પછી મને સમાચાર આલજે. કશો વાંધો નહીં આપણે પેલા બાણ પર લાવવાના છે તો ટ્રેક્ટર લઈને આપણે 2 જણા જઈએ તમારે આવડે ટ્રેક્ટર. હા તે હમણાં તું પૈના પછી આપણે જઈએ. હા તે ભરતા આવીએ જાડો 4-5 કીધું એ તો હજી શેતમ તાર કાપેલો હે ને આપણે. બધું તૈયાર જ છે. હા તે હમણાં પૈન આવે એટલે સમાચાર આલજે પર જઈએ. હા આમ તો કિલો ગેસ ઓછો બને એટલો હિંમત કે એટલે ગાન ની એ બધું સરક હા. હા બારથી સારું ચડે. હા 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 નો હવે સમાચાર આલજે આવે એટલે. હા હું એ જતો હોઉં બાદ ના હોય તો હા આ નાગરનો બાપા જેટલી ચિંતા છે મારી હોય જ કે ભાઈ છે એટલે ચિંતા તો કરે જ કે બાપડો લેહાડો મને બોલ ઉપર જીવા દે ઓને તો પીર્યું કે નહીં પેલ બાજુ સતે વરી હે અલ્યા હોપડો છે અવાજ જ આવતો નહીં ને જીવા દે બાજેડો ને મારે એક તો ગાવામાં પાછું એક તો લોચા પડતી પછી કી નહીં રહે. આ પેલું નાગર કાલ ભેગું થયું તું તે કે અમથાના ઘેર અવસર આવ્યો છે ત્યાં અમથાના સમાચાર નાલવા પડી લ્યા. આમથો જેટલો મૂરખ છે આ મારે બધું વસ્તુ હું રાખું છું ના તો કોઈ બીજાનો ઓર્ડર આવી દે પાછો લોચા થાય કે
તે કીધું લાય હું અમથાન ભેગો થઈ આવું તે શીખર અમથો કરે છે ઘેર નતો પણ કે વાળામાં ઊંઝો છે તે ઘેરથી પાછો હોય આબુ પર અમથો તો ઊંઝો ને અલે અમથા જો કે હું ઘેર અણસાડી સાવી માલી તો એ અમથા કોણ છે વાલે બે અલે નહીં ઓળખતો બેહો અલે હું શેઠ આવો બેહો અલે ઘેરથી આવ્યો ગામમાં બધો ઓટો મારી આવ્યો ને કેટલો ઓટો માર્યો કીધું અમથો છે દેખાતો નહીં શ્યામ તે ખોડો છો અલે ચમ ખોરતો નહીં ખોડું તો પડત કે મારા કોમ છે ને હા તાણ કોઈ એમ નામ નહીં આ લાગતા એમ નામ નહીં આવ્યો કાલ નાગર ભેગો થયો તો હા તે કે અમથાના શેર આવ્યો છે ઘેર કોક તે આવ્યો છે ને અવસર પેલો છોકરો પહેરાવવાનો નથી વાત કરી મળી કરી હતી ને તે ભેગો થવા નાબવું પડે લે અલે તમાર જેવા શેઠ તો મારા ઘેર આવી જાય ને બધાના ફોન ઉપર ફોન આવી ગયા અલે વાત સાચી છે પણ બધું મારે રાખવું છું તે કીધું આવશે આમ તો તેમાં આવશે આ તમે આયા હું આપવાનો હતો હોજે કીધું જાઉં તે કેટલા દાડા છે હવે આમ 8-9 દાડા જેવું છે તે પછી ભેગા થવા નાવાય લે 2 ફાડકા મારવાના છે હા અને થાળીઓ દઉં છું 500 જેવી એટલે જ તાન પણ ભર કે મારી વાત હા સ્ટીલની રવા દે ના હોય તો તાને પીજી આલજો બીજી હું લાવ્યો છું મારા હોનાની શું પણ સ્પેશિયલ રાખું છું પેચર અને મારા માટે હોના એમ કા ઓહો એ હું વ્યવસ્થિત હોય વને ચાલુ છું એવું છે બીજો લાલતો પાછું નહીં તો ભાડું તમે વધારે લેતા છો પાછું અલ્યા તારા માટે ઓછું લોય કેટલું નહીં વધારે લઉં કેટલું લેજો આમ કે તો ખોટારી પેલો ને 25 નતા ગણ્યા મી ઓવા ત્યાં મારા હોનાની આલુ છું 15 રૂપિયા જ ભાડું ગણોય 15 રૂપિયા જી ઓહો શાને લાયા વાળી હોનાની અલ્યા ચાંદીએ શું મારો પણ કોઈને હાલતા નહીં કોઈ ના લઈ લે અત્યારે વિશ્વા આવે લ્યા અંગત માણસ ને ચાલવાની એમ ને મારા જે મેળ આવતો હોય વને ચાલુ છું બરોબર કશો હતો નહીં તે ચાલે લઈ જઈએ તે કાલ બમદા લઈ જઈએ હજી તો વાર છે ને અઠવાડિયું તે પછી લખાવા આવશો કા લખાવા તો 500 લખી દેજો તમે અને 2 ફાડકા બસ બે જ અને એક નાગરના ઘેર મારવું પડે 3 અને એક મોરવાય નહીં ચાર જ 4 ફાડકા તારે મેં કીધું અને લાય વાડીમાં એક માર દેશું આરામ મોટો અલ્યા વાડીમાં તો ધાબો પડેલો છે આગળ માર દે દેખાય કામ થાય ઘેર અવસર આવે એમ એ બરોબર છે તો આ વાત સાચી છે તાન પણ લઈ જજે આ કીધું એ બધું 100% ભૂલ થાય ના ના થાય બીજું તો હું કહું તારા હું કશો હતો નહીં અને આવો જમવાનું બધું તો વાડીમાં રાખ્યું છે કે ઓ વાડીમાં જ છે અને શું કીધું સારું છે તે આવજો પાછા તમે નાગર નાખ્યા તો પાછા કઈ નતા આયા તે પેલો રાખ્યા કે પેલો વાટકીઓમાં નહીં લેતા ફૂલ સલાડ હા એ બધું છે રાખ્યા કે લ્યા બધું છે બધું એ મને હારો ભાવે છે અને 10 વાગે ઉતરે હારો પેલું રાખ્યા કે આપડે હો બાને અલ્યા પેલું ધોળું નહીં આવતું કાજુ ને બદામ ને દરાક ને બધું આવે છે હા પેલું આપડે પીએ છીએ પેલું ફૂલ સલાડ ફૂલ સલાડ હા એ રાખ્યા કે એ છે આવું છે દોત વગર આપણો ફટાફટ ઉતરી જાય વાત સાચી છે કોઈનું દોત ના હોય તો ઉતરે મારે નહીં પણ ખાસા પડી જાય એ હોય દાઢો માં થોડું ભરાય ના ઓવા વાતે રાખ્યો છે અને પેલો હું છે સોબર તો પૂરીઓ આવે છે કે મારા દેર નહીં કોમ તે નહીં ચવાતી ચવા મને નહીં ચવાતી હો તારામ તારે તો આવું છે ને હું છે એકલું તેલનું નહીં ભાવતું ના ના મેં થોડું ઠંડુ હોય તો આપણા પેટમાં ઠંડુ થાય હા એ તો કેરી રસ ને બધું પેલા ગુલાબ જાંબુ બધું છે ઓવે બધું રાખ્યું છે કે બધું તે પછી કે હું આડું તાણ કશો હતો ને અને ના હોય તો પછી વિવાહના 2 દાડા બાકી છે એટલે લઈ જશું સારું શું કીધું ઓકે કશો હતો ને જો તમે તાર ભૂલો ના કોઈનો ઓર્ડર આલે જ નહીં કા નહીં આલે કોઈ નહીં આવે તમારો ઓર્ડર લીધા પછી થોડો હાલ દેવાય ઓ ના કપાસા લોચા મારશો હા આવજો તાર હાર ચોક શેઠ સેવા લાલચુમાં પડવાના છે પેલી થાળીઓ વિવાણી હતી ને એટલે પાછી એમ કા હોનાની થાળીઓ એમ થાને આલું સારું કા મારતો હોનાની થાળીઓ લાવી દઉં ને હળો તાર અમથાન આવી જી આવ્યો અમથાન ભેગો થી આવ્યો આ મારી પેલા નાગરના આલી હતી થાળીઓ તે મારા 500 આલી હતી તેને 540 કરીને મેલી તે મારે 40 થાળીઓ તો વિવાણી તે કે થાળીઓ વિવાણી તે મારે 40 થાળીઓનો ફાયદો ના થયો અને આ હોનાની આલું ને તે વળી હોનાની 500 લઈ જવાનો છે તે વળી એવી હોય તો 500 ની 1000 થાય તો મારો ફાયદો જ કે પછી કેટલો ફાયદો થાય અને આ વળી જોક થાળીઓ વિવાહ મંડી તે સૌથી સારું નહીં તે કેટલો ફાયદો થાય અને વળી ની ડબલમાં ડબલ પછી ડબલ જ થયું કે અને મારે ઘણું ફાયદો થઈ જાય પછી મોય મારે જોશી એટલે વેચ્યો જ હોય એટલે મારા ઘણા ફાયદા જ છે કે
આ થાળીઓ આલ્યોમાં કેટલા ફાયદા છે તારે અને આમ થાય વન શું ખબર પડવાની છે કે આ શું કરશે મૂર્છન હજી વન ખબર નહીં પણ મારે થાળીઓ બી હોય તો સૌથી સારું કે આ સ્ટીલનીમાં બધી ચાલી તે મારે એટલા બચ્યા ના તે મારા થાળીઓ હોના નહીં હાલો તે રે વચ્ચી લાય તાર મને દેખાવા દે જ ના મોડું થાય છે. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.